જય આદિવાસી। આજે એક એવી બાબત પર ચર્ચા જેનું તૈયારી હાલમાં તાપી જિલ્લાના દોશવાડા વિસ્તારમાં થઈ રહી છે કે સરકાર દ્વારા એક કંપનીને એ જગ્યા ફાળવવામાં આવી રહી છે અને થોડાક સમયમાં કદાચ એ કંપનીનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ જાય અને કેટલાય લોકોને હવે એ વિસ્તારથી અને એ કંપનીથી કેટલાક લોકોની ઉમેદો પણ છે કે એ વિસ્તારમાં આવી કોઈ કંપની ઊભી થશે કે આવું કોઈ ફેક્ટરી ઊભી થશે તો અમને એ વિસ્તારમાં રોજગારી મળશે, આજુબાજુના કેટલાય લોકોને નોકરી ધંધો જે દરેક બાબતો મળશે અને પોતાના પરિવારનું ગુજરાન પણ સારી રીતે ચાલશે અને એવું લોકો પણ વિચારી રહ્યા છે કે આજુબાજુના દરેક વિસ્તારના લોકોનું જીવન પણ બદલાશે અને બહુ મોટા પાયા પર નાના મોટા બદલાવ થશે। આ બધી વાતો એક તરીકે બહુ જ યોગ્ય છે કે જે લોકો શિક્ષિત છે, બેરોજગાર છે, જે લોકો અશિક્ષિત છે અને એ પણ બેરોજગાર છે, એ લોકોની બધાની વિચારસરણી પ્રમાણે આ બધી વાતો યોગ્ય છે। પણ શું તમે જાણો છો કે જે કંપની એ જગ્યાઓમાં આવી રહી છે કે જે જિલ્લામાં અત્યારે એની તૈયારીઓ થઈ રહી છે એ કંપનીનું પાછળનો સમય કેટલો કેવી રીતે રહ્યો છે, શું છે વિશ્વની અંદર એની છાપ, કઈ રીતે દુનિયાને ઓળખી રહી છે અને કઈ રીતે લોકોની કામગીરી છે એને આપણે ટૂંકમાં જાણવાની કોશિશ કરીએ તો વેદાંતા ગ્રુપની એક કંપની છે સ્ટરલાઇટ કોપર, જે તમિલનાડુના ટુટ્ટીકોરિયન વિસ્તારમાં છે। એ હાલમાં તો એવા સમાચાર પ્રમાણે એવું મળે છે કે એ કંપની હાલમાં બંધ છે કારણ કે ત્યાંના લોકોએ બહુ મોટા પાયા પર એ કંપનીનો વિરોધ કર્યો હતો કારણ કે સ્ટરલાઇટ કોપરનું ઉત્પાદન કરતી હતી અને એ લોકો જે કંપની ચલાવતા હતા, દરેક કંપની ચલાવવા માટે સરકારના નીતિ નિયમો હોય છે, માપદંડ હોય છે, તેમાં તમારે પર્યાવરણની જાળવણી પણ બી ધ્યાન રાખવાનું હોય છે, આજુબાજુના વિસ્તારનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને જે દેશમાં એ કંપની સ્થાપિત છે એ દેશના દરેક નિયમોનું પાલન કરવાનું હોય છે। પણ આ કંપનીનો કાર્યકાળ એવો રહ્યો છે કે આ કંપનીએ મોસ્ટ ઓફલી દરેક નિયમોના ભંગ કર્યા છે, એ સરકારના માપદંડમાં રહીને કાર્ય નથી કરતી ને બીજું કે આ કંપનીનું જે નેટવર્ક, જે ઓળખાણ એટલા મોટા પાયા પર એટલા ઊંચા સુધી છે અને રૂપિયાનું પ્રમાણ એટલું મોટું છે કે આ લોકો કંઈ બી કોઈ બી બાબતને આરામથી દબાવી શકે છે। તો ટુટ્ટીકોરિયન વિસ્તારની અંદર પણ આ જ તકલીફનું સર્જન થયું હતું કેમ કે ત્યાં મોટા પાયા પર પાણી પ્રદૂષિત થઈ રહ્યું હતું, જમીનોને નુકસાન થઈ રહ્યું હતું અને અનેક એવા બધા અલગ અલગ બનાવો બનતા હતા। આજે તો એવું કહેવામાં આવે છે કે ટુટ્ટીકોરિયન કેન્સર કેપિટલ છે। કેન્સર કેપિટલનો મતલબ એ થાય છે કે ત્યાં બહુ મોટા પ્રમાણમાં લોકોને કેન્સર થઈ રહ્યું છે। એનું સૌથી મોટું કારણ હતું વેદાંતા ગ્રુપની સ્ટરલાઇટ કોપર કંપની, કારણ કે એ લોકો જે પર્યાવરણના માપદંડ છે એના વિરુદ્ધમાં જઈને કે એનું ઉલ્લંઘન કરીને વધારે પડતું પ્રદૂષણ હવામાં ફેલાવતા હતા, વધારે પડતું પ્રદૂષણ પાણીમાં ફેલાતું હતું, જેના કારણે ત્યાંના લોકોને કેન્સરની બીમારી, ફેફસાની બીમારી, હૃદયરોગની બીમારી, મહિલાઓમાં માસિક ધર્મ અનિયમિત થઈ ગયા, પ્લસ જે બાળકોનો જન્મ થતો હતો એ બાળકો વિકલાંગ આવતા હતા। બીજી વસ્તુ એ કે ફેફસાની બીમારી અને ચામડીના રોગો, આવી અનેક તકલીફો, ત્યાંની જે ખેતીલાયક જમીનો હતી તે નષ્ટ પામી, ત્યાંની જે નદીઓ હતી તે નષ્ટ પામી, પ્લસ ત્યાં એ જે કંપની છે એની બાજુમાં જ એક મેરી નેશનલ પાર્ક છે જે સમુદ્ર દરિયાને જોડાઈને આવેલો છે। તો એવું કહેવામાં આવે છે કે આ કંપની અમુક સમયે મેરી નેશનલ પાર્કની અંદર પોતાનું ગંદુ પાણી છોડી દેતી હતી, જેના કારણે તે દરિયાની જીવસૃષ્ટિ અને દરિયાની વનસ્પતિને બહુ મોટા પાયા પર નુકસાન થયું હતું। આ બધી અનેક બાબતોને લઈને વેદાંતા ગ્રુપની બહુ મોટા પાયા પર વિરોધ કરવામાં આવ્યો હતો અને એકવાર તો વિરોધ એટલી ચરમ સીમાએ પહોંચી ગયો કે 25,000 લોકો ભેગા થઈ ગયા અને ભીડ એટલી બધી બેકાબૂ થઈ ગઈ કે ત્યાંની સ્થાયી પોલીસે એમની પર ગોળીબાર કરવો પડ્યો અને 9 લોકોના મૃત્યુ થયા અને બીજા અનેક લોકો બહુ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને ત્યારબાદ બી કંપનીએ પોતાના નિર્ણયોમાં કોઈ પણ બદલાવ ના કર્યો। કંપનીઓ તો આટલો બધા તીવ્ર આંદોલન થવા છતાં પણ કંપનીએ ત્યાં સુધી એવું કહી દીધું કે અમે આનાથી પણ મોટા પાયા પર હજુ અમારું ઉત્પાદન વધારીશું, અમે કંપનીનો વિસ્તાર વધારીશું, અમે આનાથી પણ મોટા પાયા પર કંપનીને ઉપર લઈ જઈશું। હવે તમે વિચાર કરો, જે કંપની જે સમય ચાલતી હતી તે જ સમયે આટલું બધું નુકસાન પહોંચાડતી હતી એ વિસ્તારની અંદર, તો હજુ આ કંપનીનો વિસ્તાર વધે, ઉત્પાદન ક્ષમતા વધે તો એ આજુબાજુના વિસ્તારને કેટલું નુકસાન પહોંચાડશે। નોર્વે
ની જે સરકાર છે, આપણા બીજો એક દેશ નોર્વે, એ સરકારે તો એવું કહી દીધું હતું કે આ કંપની એકદમ અનૈતિક કંપની છે. આ કંપની વિશ્વના 3 દેશોની અંદર બ્લેકલિસ્ટેડ છે. એટલે બ્લેકલિસ્ટેડનો મતલબ એ થાય છે કે આ કંપનીને એ દેશોની અંદર કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરવાની પરવાનગી નથી. અને આપણા ભારતની અંદર પણ કેટલાય એવા રાજ્યોએ આ કંપનીને પોતાના રાજ્યની અંદર ધંધો કરવાની પરવાનગી નથી આપી, કંપની સ્થાપવાની પરવાનગી નથી આપી. ઓડિશાની અંદર બી આ લોકોનો એક બોક્સાઇટ પ્લાન્ટ છે. ત્યાં પણ ત્યાંના આદિવાસી લોકોએ બહુ મોટા પાયા પર વિરોધ કર્યો હતો આ કંપનીના વિરુદ્ધ. અને એનું પણ હાલનું પરિણામ શું આવ્યું છે એ આઈડિયા નથી. બટ એવું કહેવામાં આવે છે કે જે તાપી જિલ્લાના ડોસવાડા વિસ્તારમાં જે આ કંપની આવી રહી છે, તો મારે કહેવાનો અર્થ એ જ છે કે આ લોકોનો ઇતિહાસ, પાછળનો સમય આટલો બધો બદનામ છે, તો પછી આપણે અહીંયા આવશે તો કેટલા નીતિ નિયમમાં એ કંપની ચાલશે ને શું ફાયદો થશે આપણને, એની કોઈ બાહેંધરી નથી, કોઈ ગેરંટી જ નથી. ઇન્ડિપેન્ડન્ટ ન્યૂઝે તો એક ન્યૂઝ પેપર છે ઇન્ડિપેન્ડન્ટ, એ ત્યાં સુધી કહી દીધું હતું કે દુનિયાની અંદર જો લોકો કોઈ સૌથી વધારે કોઈ કંપનીને નફરત કરે છે તો એ વેદાંતા ગ્રુપની કંપનીઓ છે. વેદાંતા ગ્રુપ વિશે આટલી મોટી બાબતો પણ લખવામાં આવી રહી છે, પણ તે છતાં પણ કેમ આપણા દેશની અંદર આ કંપનીને માન્યતા આપવામાં આવી રહી છે ખબર નથી પડતી. વિશ્વના 3 દેશો તેને બ્લેકલિસ્ટેડ કરી છે. હવે જો આપણી આ કંપની તાપી જિલ્લાના ડોસવાડા વિસ્તારમાં આવે છે, તો એવું કહેવામાં આવે છે કે વર્ષે 15 લાખ ટન કોલસાનો વપરાશ કરશે. પોતાનું થર્મલ યુનિટ ચલાવવા માટે 15 લાખ ટન કોલસાનું વપરાશ કરશે. તો વિચાર કરો, જ્યારે આ 15 લાખ ટન કોલસાની રજકણો હવામાં ફેલાશે તો એ કેટલા મોટા પાયા પર આજુબાજુના વિસ્તારની હવા પ્રદૂષિત કરશે. પ્લસ ઝીંક બનાવવા માટે જ્યારે ઝીંક બનીને પ્રોસેસ કમ્પ્લીટ થાય છે, તો અમુક એવું રસાયણ વેસ્ટ તરીકે બહાર છોડવામાં આવે છે, જેને પાણીના માર્ગે છોડવામાં આવે છે, હવાના માર્ગે પણ છોડવામાં આવે છે. તો એ આપણે એની નદીઓ પ્રદૂષિત કરશે, આપણે એની જમીનો પ્રદૂષિત થશે. આપણે જે આટલી સારી જે ખેતી ઊભી છે, આટલી સારી જે ખેત પેદાશો આપણે થઈ રહી છે, પછી કોઈ પણ હોય એને બહુ મોટા પાયા પર નુકસાન પહોંચશે, આપણા પશુઓને પણ નુકસાન પહોંચશે. અને ઝીંકના ઉત્પાદનમાં એવું કહેવામાં આવે છે કે જે રસાયણોનો ઉપયોગ થશે તે આજુબાજુના વિસ્તારમાં કેટલાય લોકોને શ્વાસની તકલીફ થશે, કેટલાય લોકોને ફેફસાની તકલીફ થશે, અને બીજી અન્ય તકલીફો તો હવે જ્યારે કદાચ કાલથી ઊભી થઈ ગઈ ને શરૂ થશે તે તો વાત આખી અલગ જ છે. પણ મારે એટલું જ કહેવું છે કે આવી કંપની જો આટલું પ્રદૂષિત કરતી હોય, એનાથી આજુબાજુના વિસ્તારના કે આજુબાજુના લોકોને આટલી બધી એનાથી તકલીફનું સર્જન થઈ શકતું હોય, તો પછી આવી કંપનીઓ માનવ વિસ્તાર કે જ્યાં રહેણીકર વિસ્તાર છે એ બાજુ એ વિસ્તારમાં આ કંપનીઓ સ્થાપવા જ ના દેવી જોઈએ. એવા વિસ્તાર પણ છે આપણા દેશની અંદર, આપણા રાજ્યોની અંદર કે જ્યાં માનવ વસ્તી નથી, જ્યાં પ્રકૃતિ પણ બહુ નોર્મલ રીતે છે. તો આવા વિસ્તારમાં આવી કંપનીઓને સ્થાપવાની પરમિશન આપવી જોઈએ, નહીં કે જ્યાં માનવ વસ્તી છે, કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે, જ્યાં સારી ખેતી થઈ રહી છે, જ્યાં પશુપાલન ફળ ફૂલી રહ્યું છે. તો આવા વિસ્તારની અંદર આવી કંપની સ્થાપીને આજુબાજુના વિસ્તારને બરબાદ કરી દેવાનો મતલબ શું છે? શા માટે આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો? હવે આ વિસ્તાર અહીંયા પસંદ કરવામાં આવે તો ઉકાઈનું સીધું પાણી, કેટલાય ક્યુસેક પાણી એ કંપનીને આપવું પડે. એ પાણી જ્યારે કંપનીને મળે તો ખેડૂતોને શું મળશે? ખેડૂતો ક્યાંથી પોતાની ખેત પેદાશો માટે પાણી મેળવશે? ક્યાંથી અમને નહેર યોજનાનો ફાયદો થશે? તો આવી બધી અનેક સવાલો છે, પણ મારી તો સૌને એ જ વિનંતી છે કે સૌથી મોટું કારણ છે પ્રદૂષણ. આપણો વિસ્તાર અત્યારે એકદમ સાફ સુથરો વિસ્તાર છે. આવી કોઈ કંપનીની સ્થાપના થશે તો પહેલાં રોજગારીની સાઈડ પર મૂકજો. રોજગારી તમને ગમે ત્યાં પણ મળી જશે, પણ જો શરીરના ઠેકાણા નહીં હોય, પોતાની જમીનોના ઠેકાણા નહીં હોય, પોતાની નદીઓ, પોતાની પાણી, પોતાના તળાવના ઠેકાણા નહીં, પોતાના પશુપાલનના ઠેકાણા નહીં હોય, તો કોઈ જ મતલબ નથી આવું. એટલે હજુ પણ સમય છે, જાગૃત થાવ. આવી કંપની આપણે આવશે જેનો પોતાનો ઇતિહાસ આટલો બદનામ છે, જેને આખા વિશ્વમાં જેને આંદોલનનો સામનો કરવો પડ્યો છે, તો એ આપણે અહીંયા આવશે તો એ નીતિ નિયમમાં રહેશે અને કાયદા કાનૂનમાં ચાલશે, એની કોઈ ગેરંટી નથી. ને એકવાર કંપની ઊભી થઈ ગયા પછી કંપની પોતાનું મનમાની જ ચલાવે છે, પછી એને પોતાના નિયમ અને પોતાના જ કાયદા ચલાવે છે. એટલે જે કરવું હોય તે હમણાંથી જાગૃત થઈ જજો, પછી કંઈ જ નહીં થાય. પછી બસ ચૂપચાપ સહન કરવાનો જ વારો આવશે. એટલે જે બી રીતે ઊભા થવું હોય હમણાંથી જાગૃત થાવ, એકતા લાવો. જય આદિવાસી.